તો હેલો ફેમિલી, આજના નવા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જબણ નહીં મેં બરો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આજે તો શનિવાર છે, એટલા માટે અમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર છે, ત્યાં અમે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ। મિત્રો હું હનુમાન દાદાના દર્શન કરું તો મિત્રો તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવું। તો મિત્રો તમે પણ વ્લોગમાં હનુમાન દાદાના દર્શન કરી લેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો મિત્રો। તો મિત્રો તમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે વ્લોગમાં। તો મિત્રો તમે જોઈ લો, આજે ચોળી નેદવાનું ચાલુ છે। તો મિત્રો તમે કહેતા છો કેટલું દાડેથી ચોળી નેદાય છે? તો મિત્રો એક દોણ તો કેટલી દોણ તો 2 વખત તો ખોરી હતી અને વચ્ચે હાલ ચોળી નેદવાનું ચાલુ છે। તો મિત્રો તમે જોઈ લો, હાલ ચોળી નેદવાનું ચાલુ છે। ઝાડ તો નેદી કાઢ્યો, ઝાડ તો ચોખ્ખો છે, મોટો થઈ ગયો છે અને ફળિયું પણ આવવાની ચાલુ થઈ ગઈ છે। અને આ ચોળીનો પટ્ટો નેદી કાઢ્યો છે અને આ પણ પટ્ટો નેદી કાઢ્યો, એ પેલો પટ્ટો થોડો બાકી છે નેદવાનો। તો મિત્રો આજે તો વાયરો કેટલો ખતરનાક ફૂંકાય છે, તમે વ્લોગમાં જોઈ લો મિત્રો। હાલ તો ઓછો પડ્યો, નગર બપોરે તો ખતરનાક વાયરો હતો। તો મિત્રો તમારે ત્યાં વરસાદ છે કે વાયરો કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો વરસાદ તો નહીં પડતો, વાયરો તો હશે। તો મિત્રો વિદેશમાં હાલ વરસાદ પડે છે, તો મિત્રો તમે જોઈ લો વાયરાના કારણે કેવી રીતે બાજુ લહેરાય છે। તો મિત્રો આજે તો ઢોરો પાવાના છે। તો મિત્રો હવે ચાલો ઢોરો પાવા। તો મિત્રો તમે કેટલી દોણ ઢોરો પાવો છો કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો અમે તો બપોરે પાઈએ અને સાંજે, બસ આ 2 દોણ ઢોરો પાઈએ છીએ। તો ચાલો ઢોરો પાવા માટે। તો મિત્રો તમે જોઈ લો આટલા ઢોરા પાવાના જ છે। તો મિત્રો 3-4 ઢોરા પાવાના જ છે। તો મિત્રો ચાલો આપણે ઢોરા પાવી દઈએ। તો મિત્રો આ ભેંસનું નામ છે ટર્બો। તો મિત્રો તમારે ત્યાં ભેંસનું કે ગમે તે ગાયનું કે નામ પાડેલું છે। તો મિત્રો આમનું તો નામ નહીં પાડેલું, આનું નામ છે ટર્બો। તો મિત્રો ચાલો આપણે પાવી જ દઈએ। તો મિત્રો ફાઇનલી બધા ઢોરાને પાણી પાવી દીધું છે। તો મિત્રો આ પાડીએ પણ પાણી પીધી લીધું અને આ રડલીએ પણ પાણી પીધી લીધું। તો મિત્રો ખાલી એક આ રડલીએ પાણી નહીં પીધું અને ટબે પણ પાણી પીધી લીધું છે। તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો આજના વ્લોગમાં ખાલી 500 વ્યૂ લાવી દેજો। તો મિત્રો આજનો વ્લોગ બસ આટલો જ। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।